હેલો ફ્રેન્ડ્સ, ચાલે છે ને અભ્યાસ બરાબર? છેલ્લે સ્વાધ્યાય પૂરું કર્યું છે. પ્રકીર્ણ ઉદાહરણો એની વાત શરૂ કરવાની છે ને. ઓકે, ઉદાહરણ 14. રજાઓમાં વીણાએ 4 શહેરો A, B, C અને D ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે, હવે જુદા જુદા પ્રશ્નો છે, એની યાત્રા બી ના પહેલા કરી હોય વગેરે. એવા 5 પ્રશ્નો છે. 5 પ્રશ્નોની આપણે યાદી નથી કરતા. પહેલા તો A, B, C અને D એ 4 શહેરોનો યાદચ્છિક ક્રમમાં ગોઠવવાની વાત છે, પસંદગી નહીં. 4 વસ્તુઓને ક્રમમાં ગોઠવવાના પ્રકાર કેટલા? 4p4 એટલે 4 ફેક્ટોરિયલ એટલે 24. તો સૌથી પહેલા આપણે એનો નિદર્શોકાસ લખશું. શહેરોનો ક્રમ એ ગોઠવશું આપણે. નિદર્શોકાસ u બરાબર. ધારો કે પહેલા A છે, પછી B, તો C અને D એનો ક્રમ એ આ રીતે ગોઠવી શકાય: A, B, C, D, A, B, D, C એમ. અચ્છા, એ પછી C હોય, A, C, તો B અને D એને ક્રમમાં ગોઠવવાના 2 પ્રકાર. એ પછી D હોય તો AD, BC અને AD, CB. 6 પ્રકાર થયા ને. જેમ A પેલા હોય એમ B પેલા હોય, પછી A હોય તો C અને D નો ક્રમ ગોઠવશું: BACD, BABC. અચ્છા, B પછી હવે C હોય બીજા ક્રમે, તો A અને D નો ક્રમ ગોઠવીએ: AD, DA. B પછી D હોય તો AC અને CA. એમ પહેલા ક્રમે C હોય, બીજા ક્રમે A, તો CA, BD, CA, BB. અચ્છા, C પછી B હોય તો A અને D નો ક્રમ આડાવડો થશે ને: CB, AD, CB, DA. C પછી કોનો વારો આવે? D નો. C ના આવે હો, એકનું એક્સેલ પાછું ના આવે ક્રમમાં. CD, AB અને CD, BA. હવે પેલા ક્રમે D ગોઠવીએ: B, A, B, C. હવે બરાબર મગજમાં બેસી ગયું ને? DA, CB. D પછી કોનો વારો? B નો. તો A અને C ને ક્રમ આપવાનો: BAC, DB, CA. D પછી C હોય: DC, AB, DC, BA. આ રીતે 24 ગોઠવણ શક્ય બને. બરાબર. હવે એના જે પ્રશ્નો છે, એટલે નિદર્શોકાસના ઘટકોની સંખ્યા આપણે લખી નાખીએ. કેટલા? તો કે 24. પ્રશ્નો સહેલા છે. આ ક્રમ ગોઠવી લ્યો, પછી એમાંથી ઘટકો શરત પ્રમાણે ઉપાડવાના છે. એની યાત્રા B ના પહેલા કરી હોય, ઘટના A. એની યાત્રા B ના પહેલા, એટલે તમે એના ઘટકો જુઓ, એક સમજાશે. A B પહેલા આવવો જોઈએ, પછી A પહેલા હોય અને B છેલ્લે હોય તોય ચાલે. જો A પહેલો, B પાછળ. હાલો, A પહેલો હોય ને B પાછળ હોય, એવી પહેલી તો આખી હાર થઈ ગઈ ને, કારણ કે A આગળ છે અને B પાછળ છે. બરાબર. તો પેલી આખી હાર ઘટકો લખશું. ઘટનાના ઘટકોની સંખ્યા આરની જરૂર છે ને આપણને.
એટલે એ બી સી ડી, એ બી ડી સી, એ સી બી ડી, એ સી ડી બી, એ ડી બી સી, એ ડી સી બી. હવે જોતા જઈએ. જો આમાં બી પેલા છે, આમાં ક્યાંય બીજી હારમાં ક્યાંય એ પેલા ના આવે, બી પેલો આવી જાય એટલે સીધા ત્રીજી હારમાં જુઓ સી એ બી ડી માં એ પેલા આવી ગયા ને, સી એ બી ડી, સી એ ડી બી માં પણ એ પેલા આવી ગયા, સી એ ડી બી. અહીંયા બી પેલા છે, અહીંયા બી પેલા છે, અહીંયા એ પેલો છે, જુઓ સી ડી એ બી, સી ડી એ બી. પેલામાં બી આગળ આવી ગયા, અહીંયા આગળ છે, જુઓ એ આગળ છે ને, ડી એ બી સી. ઓકે, હજુ છે, આપણે ગોતીએ. અહીંયા એ આગળ છે, ડી એ સી બી. અહીંયા બી આગળ, અહીંયા બી આગળ, અહીંયા એ આગળ છે, જુઓ ડી સી એ બી. કેટલા ઘટકો થયા ગણી લો, 3, 6, 9 ને 12. જુઓ જે થઈ ગયા ને 12. આપણો ને એનો ક્રમ આડાવડો થાય, આપણે જે ક્રમ ગોઠવો છે એના કરતા એ ક્રમ આડાવડો થાય એવું બને, એટલે આર બરાબર 12. તો આ ઘટનાની સંભાવના એ થશે 12/24, એટલે કે 1/2. છે ને સહેલું. શરત પ્રમાણે ઘટકો શોધી લેવાના નિદર્શોકાશમાંથી. બીજું, એની યાત્રા બી ના પહેલા, એની યાત્રા બી ના પહેલા અને બી ની યાત્રા સી ના પહેલા કરી હોય, અને બી ની યાત્રા સી ના પહેલા. ટૂંકમાં ડાબીથી જમણી બાજુ ચાલો તો ક્રમ કયો રહેવો જોઈએ? પેલા એ, પછી બી, પછી સી. ડાબીથી જમણી તરફ કોઈ પણ ઘટકમાં તો એ પછી બી ને પછી સી આવવા જોઈએ. હાલો જોતા જઈએ. એબીસી નો ક્રમ જાણે પેલામાં છે, એ બી સી ડી. બીજામાં છે, જુઓ એ બી ડી સી. પછી એસીબીડી નહીં, એસીડીબી નહીં, એ ડી બી સી એમાં છે, જુઓ એ ડી બી સી. એડીસીબી નહીં, અહીંયા બી પેલા આવી ગયો એટલે એ હારમાંથી કઈ નહીં આવે, આપણે તો એ પેલો જોઈએ ને. અહીંયા સી પેલો આવી ગયો એટલે એમાંથી કઈ નહીં આવે. હવે અહીંયા જુઓ ડી એ બી સી, ડી એ બી સી. આ નહીં આવે, આ નહીં આવે, આઈ નહીં આવે, આઈ 1 2 3 4. જુઓ 1 2 3 4 થઈ ગયા. સમજાઈ ગયું ને હવે બરાબર? જે શરત છે એ શરત પ્રમાણે આપણે 24 માંથી ઘટકો શોધી લેવાના છે. એટલે આર બરાબર થયું 4. તો ઘટના બી ની સંભાવના આર બાય એન, 4/24 એટલે 1/6. ત્રીજો પ્રશ્ન, વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવે છે કે 3, 4 અને 5 ની સંભાવના સપ્રયત્ને શોધો. ઓકે, ના હું ગણી દઈશ, તમને નહીં કહું, તમને સમજાવીશ, પછી તમે ગણજો પાછું. ત્રીજી ઘટના, એને આપણે સી નામ આપીએ. એની યાત્રા પહેલા, એની યાત્રા પહેલા, અને બી ની યાત્રા છેલ્લે, બી ની છેલ્લે યાત્રા કરી હોય, અને બી ની છેલ્લે યાત્રા કરી હોય.
ઓકે, એ સૌથી પહેલો અને બી સૌથી છેલ્લો. એ પહેલો અને બી છેલ્લો એવા ઘટકો તો કે એ અહીંયા છે એ સી ડી બી, એ સી ડી બી, પછી એ ડી સી બી. હવે એ પેલો હોય એવું તો ક્યાંય ઘટક જ નહીં મળે ને, પછી તો બી પેલો, પછી સી પેલો, પછી ડી પેલો, એવું થઈ જાય ને. એટલે ઘટના સી ના ઘટકો બે, તો ઘટના સી ની સંભાવના 2/24. આ લોકોએ એટલીસ્ટ જવાબ આપ્યા હોત તો તમને મજા આવત ને. ભલે ગણવાનું કહી દીધું, જવાબ આપી દીધા હોત તમને મજા આવત ને. એની યાત્રા સૌથી પહેલા અથવા બીજા ક્રમે કરી હોય, એની યાત્રા સૌથી પહેલા અથવા બીજા ક્રમે. એટલે તમારે શું ગોતવાનું રહ્યું? એ કાં પ્રથમ હોય ને કાં બીજો હોય. એ સૌથી પહેલો હોય એટલે પેલા છ ઘટકો આવી ગયા, એ બી સી ડી, એ બી ડી સી, એ સી બી ડી, એ સી ડી બી, એ ડી બી સી અને એ ડી સી બી. પેલા અથવા બીજા ક્રમે. હવે બીજા ક્રમે એ હોય એવા બીજી હારમાંથી બે ઘટકો છે. જુઓ, બી એ સી ડી, બી એ સી ડી, બી એ બી સી. એ કાં પેલો ને કાં બીજો હોવો જોઈએ. આમાં નથી, ત્રીજો છે, આમાં ચોથો, આમાં ત્રીજો, આમાં ચોથો, આમાં બીજો છે. જુઓ આ બેયમાં, બરાબર. સી એ બી ડી, સી એ બી ડી અને સી એ ડી બી. હવે એ પેલો તો નહીં જ આવે, બીજા ક્રમે હોય તો ગોતવાનું રહ્યું. બીજા ક્રમે એ દેખાય છે નહીં, આ રહ્યો અહીંયા છે, ડી એ બી સી, ડી એ બી સી અને ડી એ સી બી. હવે બીજા ક્રમે ના ન હોય ને, પાછળ આવી જાય ને પછી તો. એટલે કેટલા ઘટકો થયા? 2, 4, 6, 8, 10 ને 12. R બરાબર 12. એટલે ઘટના ડી ની સંભાવના કેટલી થશે? 12/24 એટલે 1/2. પાંચમું, એને આપણે ઈ નામ આપી દઈએ, ઘટનાને ઈ નામ આપીએ. એની યાત્રા બી ના તરત પહેલા જ કરી હોય, એની યાત્રા બી ના તરત પહેલા જ. એટલે એ શું કહેવા માંગે છે તમને ખબર છે? આ ચારનો જે ક્રમ છે ને, એમાં એ અને બી કોઈ પણ ક્રમે હોય, પણ એ પછી તરત જ બી હોવો જોઈએ. એની યાત્રા બી ના તરત પહેલા, એ પછી તરત બી આવતો હોય. 4 સભ્યો ગોઠવાયેલા છે, એમાં એ અને બી ગમે ત્યાં હોય. એ પહેલા સ્થાને હોય, બીજા સ્થાને, ત્રીજા સ્થાને, ચોથા સ્થાને નહીં, તો એ પછી બી ક્યાંથી આવે? એટલે એ પહેલા સ્થાને હોય અથવા બીજા અથવા ત્રીજા, ત્યારે બી છે એ બીજા અથવા ત્રીજા અથવા ચોથા સ્થાને. બી એ પછી તરત જ આવી જવો જોઈએ એમ. એટલે એ બી સી ડી, એ બી ડી સી.
પેલા બે ઘટકો તો ખરા જ, પછી ક્યાંય એ પછી તરત જ બી નહીં આવે. તમે જુઓ બી પાછળ વયો જશે. બરાબર. હવે અહીંયા જોતા જાઓ, બી એ અહીંયા નહીં, અહીંયા નહીં. આમાં તો બી પેલા આવી ગયો ને. હા, અહીંયા છે જુઓ, એ બી ની પેલા થઈ ગયો ને. CABD, CABD જોતા જઈએ પાછું. CAD આ નહીં, એ પાછળ તરત જ બી આવવો જોઈએ. એ અહીંયા છે. યસ, CDAB, CDAB. હાલો, ત્રીજી હાર પતી ગઈ. હવે ચોથી હારમાં જોઈએ. એ પછી બી આર્યો, DABC, DABC. એ પછી તરત જ બી આવે એવો ઘટક, યસ અહીંયા છે, DCAB, DCAB. પૂરું. 2, 4 ને 6 ઘટકો થયા. તો ઘટના ઈ ની સંભાવના એ થશે 6/24, એટલે 1/4. સૂત્ર ના લખ્યું એમ લખી નાખીએ. ચાલો, R/N. હવે તો મોટે થઈ ગયું હોય ને તમને. ઓકે, R/N. બસ, હવે તો રાજી ને? કમ્પ્લીટ. ઓકે. એક જ મિનિટ હો છોકરાઓ, આ બોર્ડ થોડું ગંદુ થઈ ગયું છે ને, થોડું વ્યવસ્થિત કરી નાખીએ. પછી પાછું શરૂ કરીએ. ચાલો, એના પછીનો દાખલો જોઈએ. 16મું ઉદાહરણ. જો ABC એ કોઈ યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલી 3 ઘટનાઓ હોય તો સાબિત કરો કે. એ નહીં કરતા મારી દો ચોકડી, કેન્સલ કરો. સૂત્ર યાદ રાખજો, સાબિત કરવાની કઈ જરૂર નથી. 17મો દાખલો. એક રિલે દોડમાં 5 ટુકડીઓ ABCDE એ ભાગ લીધો છે. A, B અને C ક્રમમાં પહેલા, બીજા અને ત્રીજા સ્થાને આવે તેની સંભાવના શું છે? A, B અને C પ્રથમ 3 સ્થાને કોઈ પણ ક્રમમાં રહે તેની સંભાવના શું છે? એ દાખલો આના જેવો જ થયો. તમારે 5 અક્ષરો છે એને ક્રમ આપવાનો છે. A, B, C, D. 5 ને ક્રમ આપવો હોય તો કેટલા પ્રકાર આપી શકો? 5 ફેક્ટોરિયલ, 120 પ્રકાર. ABC ક્રમમાં પહેલા, બીજા, ત્રીજા સ્થાને આવે. આપણે આજે શહેર જેવું નહોતું એના જેવું. ABC પહેલા, બીજા અને ત્રીજા સ્થાને. પહેલા A, પછી B, પછી C. તો પાછળ C અને D એ કેટલી રીતે ગોઠવાય? 2 રીતે. CD અને DC એટલે 2/120 થયા ને, એટલે 1/60 થઈ ગયું. પછી A, B અને C પ્રથમ 3 સ્થાને કોઈ પણ ક્રમમાં રહે. ABC પ્રથમ 3 સ્થાને, ABC પ્રથમ 3 સ્થાને હોય એટલે એનો ક્રમ ગમે તે હોય, ટૂંકમાં પહેલા 3માં A, B અને C માંથી કોઈ પણ એક હોવું જોઈએ. તો એની ગોઠવણ 3 ફેક્ટોરિયલ 6 પ્રકારે થાય. અને D અને C એનો ક્રમ ગોઠવો એટલે 2 બીજા એટલે 12 થયા ને. તો 12/120 એટલે 1/10 થઈ ગયું ને.
પ્રયત્ન કરજો લખવાનો. ફરીથી ABCDE એનો ક્રમ ગોઠવવાના પ્રકાર કેટલા? 5 ફેક્ટોરિયલ. તમારી ટેક્સ્ટબુકમાં જવાબ આપ્યો છે ને એમાં નહીં જતા, એ તમને નહીં સમજાય, એ અટપટું છે થોડુંક. એ 1/60 ને આમને તેમને એ નહીં કરતા. આપણે 15મું ઉદાહરણ જે રીતે ગણ્યું ને, સોરી, એક ઉદાહરણ વચ્ચે મિસ થઈ ગયું ને, 15મું કરાવી દો. 14મું ઉદાહરણ ગણ્યું એ રીતે જ ગણજો. 5 વસ્તુઓને ક્રમ આપવાના, ક્રમમાં ગોઠવવાના પ્રકાર એટલે 5 ફેક્ટોરિયલ એટલે 120. પછી એમાં ABC પેલા બીજા ત્રીજા સ્થાને આવે એટલે ચોક્કસ ગોઠવણ થાય. હાલો લખી દઈશ બસ. હા, ઉદાહરણ 15 કરી લઈએ. એ નંબર મિસ થઈ ગયો તમારાથી ભૂલમાં. તાસના 52 પત્તાની થોકડીમાંથી 7 પત્તાનો એક સમૂહ બનાવવામાં, એટલે 7 પત્તા પસંદ કરવામાં આવે, તો જેમાં બધા જ બાદશાહનો સમાવેશ હોય, 3 બાદશાહ હોય અને ઓછામાં ઓછા 3 બાદશાહ હોય, તે ઘટનાની સંભાવના શોધો. પેલા તો 52 માંથી 7 પત્તા, 52 પત્તામાંથી 7 પત્તાની યાદચ્છિક પસંદગી કરવાના પ્રકાર અથવા પસંદગીના પ્રકાર એટલે 52C7 એ થયું એન. હવે જુદી જુદી જે ઘટનાઓ છે એ આપણે એક પછી એક લેતા જઈએ. ઘટના એ, બધા બાદશાહનો સમાવેશ હોય, પસંદ કરેલા પત્તામાં બધા બાદશાહનો સમાવેશ હોય. એટલે ટૂંકમાં તમારે જે 7 પત્તા લેવાના છે એમાં 4 બાદશાહ લઈ લેવાના, બરાબર. બાકીના 48 માંથી કોઈ પણ 3, એટલે ઘટના એ ના ઘટકોની સંખ્યા એટલે N of A, અથવા તમે ડાયરેક્ટ R લખો તો બી ચાલે. N નિર્દેશકાંકના ઘટકો માટે લખીએ છીએ ને, એટલે તમે સીધા ઘટના એ ના ઘટકો, કોઈ પણ ઘટનાના ઘટકોની સંખ્યા આપણે એને શેના વડે બતાવીએ છીએ? R વડે. 4 બાદશાહ એ લઈ લેવાના અને બાકીના 3 પત્તા. 4C4 1 થાય એટલે આ 48C3 વધશે ને, તો ઘટના એની સંભાવના R/N એટલે 48C3 છેદમાં 52C7. એનું સાદુરૂપ આપવા માટે આપણે સમય નહીં બગાડીએ. હું તમારી ટેક્સ્ટમાંથી જવાબ લખી નાખું છું. તમને સંચયના મૂલ્યો ગણતા આવડે છે, કેલ્સી લઈને બેસજો, તમે એને વેરીફાઈ કરી લેજો, કારણ કે એમાં કઈ મેથેમેટિક્સ શીખવાનું નથી. બીજું, 3 બાદશાહ હોય, ઘટના બી, પસંદ કરેલા પત્તામાં એટલે 7 પત્તામાં 3, એટલે 3 બાદશાહ તમારે લેવાના. કેટલામાંથી? 4 માંથી. અને હવે 4 પત્તા વિધા ને એ કેટલામાંથી? 48 માંથી. અચ્છા, 4C3 એટલે 4, એ તમને ખબર છે, 48C4. તો ઘટના બી ની સંભાવના એટલે 4 into 48C4 upon 52C7 એ તમારા ઉપર છોડું છું. 9 ના છેદમાં જવાબ વેરીફાઈ કેલ્સી લઈને કરી લેજો. 1547. લગભગ તો ભૂલ નથી હોતી, પણ છતાંય જોઈ લેજો, ખ્યાલ આવી જાય. બરાબર. ક્યારેક પ્રિન્ટ મિસ્ટેક હોય, મે બી બને એવું. ત્રીજી ઘટના સી, ઓછામાં ઓછા 3 બાદશાહ હોય, પસંદ
કરેલા પત્તામાં ઓછામાં ઓછા 3 બાદશાહ એટલે 3 અથવા 3 કરતા વધુ એટલે 4. 3 બાદશાહ હોય અથવા 4 બાદશાહ હોય. તો R બરાબર 4 બાદશાહ હોય 3 બાદશાહ, આ બેનો સરવાળો થયો ને. આમ તો આપણે ગણીએ ચાલો ને. 3 બાદશાહ હોય 3 બાદશાહ એટલે આ થયું 4C3 into 48C4 અથવા એટલે પ્લસ 4 4 બાદશાહ હોય 4C4 into 48C3 એટલે 4 into 48C4 પ્લસ 4C4 1 થાય ને 48C3. તો ઘટના C ની સંભાવના 4 into 48C4 પ્લસ 48C3 છેદમાં 52C7 એનું સાદુરૂપ. એટલે મેં તમને કીધું હતું ને, આ બેનો સરવાળો થશે. જો એમાં સીધો સરવાળો જ કરી નાખ્યો છે. આપણે ઘટક લખ્યા છે એને સીધો સરવાળો કરી નાખ્યો છે. એટલે સીધો સરવાળો કરશો તો એ જ થશે. બરાબર. એનું સાદુરૂપ 46 છેદમાં 7735 અથવા ઓછામાં ઓછા 3 બાદશાહ હોય એટલે 3 બાદશાહ હોય અથવા 4 બાદશાહ હોય. P of C બરાબર P કાઉન્સમાં 3 બાદશાહ હોય અથવા એટલે પ્લસ P કાઉન્સમાં 4 બાદશાહ હોય. 3 બાદશાહ હોય એક ઘટનાને આપણે શું નામ આપ્યું હતું? બી. અને 4 બાદશાહ હોય એ. P of B છે ને આપણી પાસે ગણેલા 9 છેદમાં 15 47 પ્લસ 1 છેદમાં 77 35 જેનું સાદુરૂપ આપતા 46 છેદમાં 77 35. એટલે આ રીતે ગણો તો પણ ચાલે. 16મો ઉદાહરણ છે દાખલો, એ કેન્સલ કરવાનો છે, મેં તમને હમણાં વાત કરી ને. 17મો એ ગણી દો. લખતા નહીં ફાવે તમને એટલે ગણી દઉં છું. ચાલો. એક રિલે દોડમાં 5 ટુકડીઓ ABCD એ ભાગ લીધો છે. ઉદાહરણ નંબર 17.
5 ટુકડીઓ સી, ડી અને ઈ ને ક્રમમાં ગોઠવવાના પ્રકાર. એટલે ક્રમચયોની સંખ્યા થઈ ને 5p5 અથવા 5 ફેક્ટોરિયલ એટલે 120. તો n બરાબર 120. હવે પહેલો પ્રશ્ન, ધારો કે એ ઘટનાને આપણે એ કહીએ. એ, બી અને સી ક્રમમાં પહેલા, બીજા અને ત્રીજા સ્થાને આવે. એ, બી અને સી ક્રમમાં પહેલા, બીજા અને ત્રીજા સ્થાને. તમને યાદ છે ક્રમચય સંચયમાં આવું કરતા હતા આપણે? અહીંયા એબીસી નો ક્રમ એ નિશ્ચિત છે. પહેલા સ્થાને એ, બીજા સ્થાને બી, ત્રીજા સ્થાને સી. આ ગોઠવણ નક્કી છે, બરાબર. અહીંયા ડી અને ઈ એ કોઈ પણ ક્રમમાં, એટલે આ એક પ્રકાર, આ એક પ્રકાર, આ એક પ્રકાર, આ 2 ફેક્ટોરિયલ. તો કેટલા થયા? 2. તો ઘટના એ ની સંભાવના r/n એટલે 2/120 એટલે 1/60. બીજો પ્રશ્ન, એ, બી અને સી પ્રથમ સ્થાને કોઈ પણ ક્રમમાં રહે. ઘટના બી કહીએ આપણે ને. એ, બી અને સી પ્રથમ 3 સ્થાને કોઈ પણ ક્રમમાં રહે. એમાં પણ એવું જ કરીએ આપણે, ખાના કરીને ગોઠવીએ. પણ અહીંયા એબીસી નો જે ક્રમ છે 1 2 3, એ એબીસી કોઈ પણ ક્રમમાં આવે, પણ પેલા 3 સ્થાન. એટલે અહીંયા આપણે ઉપર ગોઠવીએ. સોરી, ભેગું થઈ જાય ને એટલે થોડુંક નીચે લઈ લો એમ. પ્રથમ 3 સ્થાન. પછી બાકીના 2 સ્થાન. બાકીના 2 સ્થાન. અહીંયા કોણ? એબીસી. અને અહીંયા કોણ? ડી અને ઈ. ઓકે. હવે એને આપણે ગોઠવીએ. એબીસી ના પ્રથમ સ્થાન ઉપર ક્રમ આપવાના પ્રકાર. એટલે 3 વસ્તુઓને ક્રમમાં ગોઠવવાના પ્રકાર થયા ને. શું થાય? 3p3 એટલે 3 ફેક્ટોરિયલ. r બરાબર અહીંયા 3 ફેક્ટોરિયલ અને અહીંયા 2 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 6 into 2 એટલે 12. તો ઘટના બી ની સંભાવના r/n એટલે 12/120 એટલે 1/10. થઈ ગયું સરળ સાવ. એટલે એ દાખલો ટેક્સ્ટબુક પ્રમાણે નહીં ગણતા, તમને નહીં સમજાય. એ અટપટું કર્યું છે, ખોટું લોજિક જાજુ વાપર્યું છે, ગણતરી ઓછી કરી છે. લોજિક કરતા ગણતરી કરવી સારી, બરાબર.
એટલે અહીંયા તમારું ઉદાહરણવાળું કામ પૂરું થઈ ગયું. કરું હમણાં સ્ટાર્ટ, એક જ મિનિટ. હવે આપણે ટેક્સ્ટ બુકના પ્રકીર્ણ સ્વાધ્યાય 16 એની વાત કરવાની છે. સ્વાધ્યાય 16. પેલો દાખલો. એક પેટીમાં 10 લાલ, 20 ભૂરી અને 30 લીલી લખોટીઓ છે. તે પેટીમાંથી 5 લખોટીઓ યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો બધી લખોટીઓ ભૂરી હોય, ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય તેની સંભાવના કેટલી? આપણી પાસે ટોટલ 60 લખોટી છે, એમાંથી 5 પસંદ કરવાની છે ને. 10 લાલ, 20 ભૂરી અને 30 લીલી, એમ કુલ 60 લખોટીઓમાંથી 5 લખોટીઓ પસંદ કરવાના પ્રકાર. એટલે 60C5. હવે એનું સાદુરૂપ છે કે કેમ જોઈ લઈએ આપણે. પ્રકીર્ણ સ્વાધ્યાયમાં એનું સાદુરૂપ આપ્યું છે તો આપણે આપશું, નહીતર એમને એમ લખી નાખશું. નથી આપ્યું, ઓકે ગુડ, એને સીધા જ એમ કહી દેવાના છે. મોટું થાય ને સાદુરૂપ, બહુ મોટા ગુણાકાર કરવા પડે. હવે પેલી ઘટના, સપોઝ આપણે એને એ કહીએ, બધી લખોટીઓ ભૂરી હોય, પસંદ કરેલી બધી લખોટીઓ ભૂરી હોય. ભૂરી લખોટીઓ કેટલી? 20. 5 એ 5 ભૂરી એટલે 20C5. તો ઘટના એની સંભાવના એટલે 20C5 અપોન 60C5. એનું સાદુરૂપ એ આપવામાં આવ્યું નથી, તો આપણે પણ નથી આપવું. ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય, ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય. હવે એને તમે જો ડાયરેક્ટ ગણવા જશો ને તો શું થશે? ઓછામાં ઓછી એટલે એક અથવા એક કરતા વધુ, એટલે એક લખોટી લીલી હોય, બાકીની 4, અથવા 2 લખોટી લીલી હોય, બાકીની 3, અથવા 3 લીલી હોય, અથવા 4, અથવા 5. તો લાંબી વાત થઈ જશે. એવું થાય ને તો એની પૂરક ઘટના વિચાર લ્યો. ગણતરી ખૂબ લાંબી થતી હોય ને તો પૂરક ઘટનાની ગણતરી ટૂંકી થઈ જાય. ગણ એમાં જાજા સભ્યો હોય, યુમાં સપોઝ 10 ઘટકો છે ને એમાં 9 ઘટક હોય, તો એ ડેશમાં એક જ ઘટક આવે, ટૂંકું થઈ જાય ને. ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય એની પૂરક ઘટના બી ડેશ. એક પણ લખોટી લીલી ન હોય, એક પણ લખોટી લીલી ન હોય. એટલે કે હજી આપણે શબ્દોમાં લખીએ, લખોટી લાલ અથવા ભૂરી હોય, લખોટી લાલ અથવા ભૂરી. લાલ અથવા ભૂરી એટલે ટોટલ 30 થઈ ને. તો R બરાબર 30C5. બી ડેશ માટે ગણીએ છીએ. તો P of B ડેશ R by N એટલે એ થશે 30C5 upon 60C5.
આપણે મેળવવાની છે સંભાવના બી ની, તો સૂત્ર પ્રમાણે એ થશે 1 માઇનસ પી ઓફ બી ડેશ, એટલે 1 માઇનસ 30C5 અપોન 60C5. એ પણ એમને જ રાખ્યું છે. ઓકે, સારી વાત છે. આપણે સાદુરૂપ આપવું નહીં. બીજો દાખલો, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી 4 પત્તા ખેંચવામાં આવે છે. ખેંચવામાં આવેલા પત્તામાં 3 ચોકટનું અને 1 કાળીનું પત્તું હોય તે ઘટનાની સંભાવના કેટલી? આપણે 52 માંથી 4 પત્તા પસંદ કરવાના છે ને, 52 પત્તામાંથી 4 પત્તાની યાદચ્છિક પસંદગીના પ્રકાર. એટલે 52C4. એમાં પણ સાદુરૂપ નથી આપ્યું. આપણે જોતા જઈએ એટલે શું છે, ઓછું હેરાન થવું, ખોટો ટાઈમ બગડે ને. હા, હાલો, એન થઈ ગયું. હવે એક જ ઘટના છે એટલે નંબર નથી આપવાનો. એક પસંદ કરેલા પત્તામાં 3 ચોકટના અને 1 કાળીનો. પસંદ કરેલા પત્તામાં 3 ચોકટના અને 1 કાળીનો. ચોકટના પત્તા કેટલા? 13. એમાંથી 3. કાળીના કેટલા? એ 13. એમાંથી 1. 13C3 into 13C1. 13C1 એટલીસ્ટ આપણે લખી નાખીએ, 13 થાય ને, into 13C3. તો ઘટના એ ની સંભાવના R/n 13 into 13C3 છેદમાં 52C4. તમારો જવાબ. 13C1 ને પણ એમને રહેવા દીધા છે. આપણે 13 લખ્યા, એ 13C1 નું મૂલ્ય છે. કે ત્રીજો પ્રશ્ન, ત્રીજો દાખલો, એક પાસાની 2 બાજુઓ પર, 2 બાજુઓમાંથી પ્રત્યેક પર સંખ્યા 1. પાસામાં જનરલી શું છે, 1 2 3 4 5 6 એમ લખેલું હોય ને, 6 બાજુઓ એટલે, પણ 2 વખત 1 છે. 3 બાજુઓમાં પ્રત્યેક પર 2 છે અને 1 બાજુ પર સંખ્યા 3 છે. તો એનો નિદર્શ અવકાશ એટલે 1 2 3 4 5 6 નહીં થાય. બે બાજુઓ પર 1 1 એટલે 1 છે એ 2 વખત આવશે. પછી 3 બાજુઓ પર 2 છે એટલે 2 છે એ 3 વખત આવશે. સોરી, અને એક બાજુ પર 3 છે. 1 2 3 4 5 6 ના બદલે 1 1 2 2 2 3 આમ લખેલું છે. નીચે આપણે શોધો. પાસાને એકવાર ફેંકવામાં આવે. P of 2 પહેલું કઈ શબ્દોમાં નથી લખ્યું. P of 2 સરસ. એટલે પાસાની ઉપરની બાજુએ 2 આવે. કેટલા ઘટકો છે? 3. અને નિર્દેશ અવકાશના ઘટકો એટલા 6. શબ્દોમાં લખવું છે આપણે, લખીએ હાલો. P of 2 બરાબર પાસા પર પૂર્ણાંક 2 મળે. ABC થી લખવું છે. ઓકે, એમ લખી દઈએ. ચાલો, આવું નહીં ફાવે પણ ધીમે ધીમે ટેવ પાડજો. ઓકે, તો અહીંયા હું લખી નાખું છું n બરાબર 6. ઘટકો તો 6 છે ને, ગણના સભ્યો. અહીંયા પાછું તમારું ગણનું ગણિત કામ ના લાગ્યો. એકનો એક ઘટક 2 વખત લખ્યો હોય તો એ ગણાય નહીં. એ પાસાને 6 બાજુ હોય એટલે નિર્દેશ અવકાશમાં 6 ઘટકો રહે છે. એટલે આ વસ્તુ ગણ કરતા અલગ પડશે, એ ધ્યાનમાં રાખજો. નહીં તો તમે શું કરશો, આને તો 1 2 3 જ કહેવાય ને, ન કહેવાય તો પાસાની 3 જ બાજુ થઈ જાય. પાસાની બાજુ કેટલી છે? 6. ટૂંકમાં 1 2 3 4 5 6 ના બદલે 1 1 2 2 2 3 આમ છે. બરાબર? ઓકે. ઘટના એ
પૂર્ણાંક 2 મળે. એટલે 2 કેટલી વખત છે? 3 વખત. તો r બરાબર 3. એટલે p ઓફ 2 જે કીધું ને એ અહીંયા p ઓફ a થયા. r બાય n એટલે 3/6 એટલે 1/2. જવાબ ટેલી કરાવી દઉં તમને, કન્ફ્યુઝન ના થાય. ત્રીજા દાખલામાં પહેલું 1/2. ઓકે, એટલે આ વસ્તુ ગણ કરતા જુદી પડશે, ધ્યાન રાખજો. બીજી ઘટના બી, એમાં શું લખ્યું છે? 1 અથવા 3 એટલે પૂર્ણાંક 1 અથવા 3 મળે. 1 અથવા 3 જુઓ જી ઘટકો 1 1 3. તો ત્યાં પણ ઘટનાના ઘટકોની સંખ્યા 3. p કૌંસમાં 1 અથવા 3 એટલે આપણા સંકેત પ્રમાણે p ઓફ b r બાય n એટલે 3/6 એટલે કે 1/2. ત્રીજું ઘટના c, p કૌંસમાં 3 નહીં, પૂર્ણાંક 3 ન મળે. કાંઈ નહીં ના મળે તો બાકીના. તમે પૂરક ઘટના તરીકે વિચારી શકો. 3 મળે એની સંભાવના ગણી લો, પછી એકમાંથી બાદ કરો. પણ એ લાંબુ થાય ને. 3 ના મળે તો કઈ નહીં, આપણી પાસે છે ને બાકીના 1 1 2 2 2. બરાબર. તો ઘટનાના ઘટકોની સંખ્યા 5. p કૌંસમાં 3 નહીં એટલે p ઓફ c r ના છેદમાં n એટલે 5/6 થઈ ગયું. તો એ પાકું કરાવી દેવાનું આપણે. શું છે? ઓકે, ડન. ચાલો એના પછીનો દાખલો એની હવે ચર્ચા કરશું. ચોથો પ્રશ્ન, ચોથો દાખલો. એક લોટરીની 10 સમાન ઇનામ વાળી 10,000 ટિકિટો વેચવામાં આવી. જો તમે 1 ટિકિટ, 2 ટિકિટ, 10 ટિકિટ ખરીદો છો તો કોઈ પણ ઇનામ ન મળે તેની સંભાવના શોધો. 10,000 ટિકિટ છે, એમાંથી 10 ઇનામ વાળી ટિકિટ છે. કુલ 10,000 ટિકિટોમાંથી 10 ટિકિટ એ ઇનામ વાળી છે. તેથી 10 બાદ કરી નાખો, કેટલી આવશે? 9,990 ને. 10 ઉમેરો, 9 ને 1 10, 9 ને 1 થઈ ગયું. ઓકે, ડન. ટિકિટો ઇનામ વગરની છે, કારણ કે તમારો પ્રશ્ન ઇનામ ન મળેની સંભાવના છે. તો ઇનામ વગરની ટિકિટો કેટલી એ જાણી લેવું પડે ને. 1 ટિકિટ ખરીદતા ઇનામ ન મળે. પહેલી ઘટના, ઘટના એ, 1 ટિકિટ ખરીદતા ઇનામ ન મળે. નિદર્શોકાસના ઘટકો એટલે 10,000 માંથી એક લખી. બસ તમે મૂંઝાઈ જાઓ માં. બોલો. હા, પણ બોલો તો મને ક્યાંથી સંભળાય? પણ હું સાંભળી લઉં છું. ભલે તમે મારી સામે નથી, પણ તમારી વાતને હું સમજી લઉં છું, તમારા મનમાં શું છે. 10,000 માંથી
એક ટિકિટ. એમાં શું છે, નિર્દેશ અવકાશ છે ને એ બદલાશે દર વખતે, કારણ કે એક ટિકિટ, બે ટિકિટ, ત્રણ ટિકિટ આવું અલગ અલગ છે ને, એટલે આપણે દર વખતે એ નોંધ કરવી પડશે. 10,000 માંથી એક ટિકિટની પસંદગીના પ્રકાર. કઈ વાંધો નહીં, આપણે વિગતે લખશું બધી વાત. એટલે 10,000 આ શું થયું, એન. ઘટના એ થોડુંક વધારે લખવું પડશે જ ને, પણ વાત સમજાવી જોઈએ એ અગત્યનું છે. એક ટિકિટ ખરીદતા, એક ટિકિટ ખરીદતા ઇનામ ન મળે. ઇનામ વગરની ટિકિટો કેટલી છે, 9,990. એમાંથી એક તમારા હાથમાં આવે તો જ તમે ઇનામ વગરના રહી જાઓ ને. તો ઘટના એની સંભાવના એટલે 9,990 છેદમાં 10,000 એટલે 999 ના છેદમાં 1,000, અથવા તમે પોઈન્ટમાં લખવું હોય તો લખી શકો 0.999. ના, એ 999 છેદમાં 1000 જ લખે છે, આપણે એમ જ રાખો ને. સાદુરૂપ આપવાના કેટલા આળસુ છે કે. બે ટિકિટ, તો હવે પાછો નિર્દેશ અવકાશના ઘટકો ગણવા પડશે. 10,000 માંથી બે ટિકિટ ની પસંદગીના પ્રકાર. કઈ વાંધો નહીં, આપણે લખશું, ડોન્ટ વરી. 10,000 C2 એટલે એન થયા. ઘટના બી શું કરવાનું છે, બે ટિકિટ ખરીદતા ઇનામ ન મળે. બે ટિકિટ ખરીદતા ઇનામ ન મળે. ઇનામ વગરની ટિકિટો કેટલી, 9,990. એમાંથી બે એટલે આર બરાબર આટલા થયા. એનું સાદુરૂપ મેં નથી લખ્યું, પેલા સંભાવના લખીએ પછી જોઈએ. આ લોકો સાદુરૂપ નથી આપતા, આપણે કારણ વગરનો ટાઈમ બગાડવો ને એટલે જોતા જઈએ છીએ. પછી શું છે, ઉતાવળમાં તમને એવું થાય કે આપણે ગણ્યું છે એને ટેક્સ્ટ બુકમાં જવાબ જુદો છે. ઉતાવળમાં એવું થઈ જાય. તો પી ઓફ બી, ઘટના બી ની સંભાવના આર બાય એન એટલે 9,990 આર બરાબર 2 છેદમાં 10,000 C2. પૂછી જોઈએ તમારો વિચાર છે સાદુરૂપ આપવાનો, હે ને? તો આપીએ, નહીં તો થયું. તમે કહેતા હો તો આપીએ, નથી એનો જરાય વિચાર નથી, જોઈ લ્યો. સરસ, વેરી ગુડ. તો ત્રીજો પ્રશ્ન લઈ લઈએ. હવે કેટલી ટિકિટ લેવાની છે છોકરાઓ, 10. હવે તો સાદુરૂપ ના જ હોય, કીધું વધી જાય ને. 10,000 માંથી 10 ટિકિટની પસંદગીના પ્રકાર એટલે 10,000 C10. ઘટના સી, 10 ટિકિટ ખરીદતા ઇનામ ન મળે. ઇનામ વગરની ટિકિટો પાછી 9,990. તો પી ઓફ સી 9,990 આરની જગ્યાએ 10 અને અહીંયા 10,000, સોરી, આરની જગ્યાએ 10. ઓલું સાદુરૂપ ના આપ્યું હોય તો આ તો ન જ આપ્યું હોય ને, નથી જ આપ્યું, અપાય જ નહીં ને.
બરાબર ને? ઓકે, પાંચમી રકમ જુઓ. 100 વિદ્યાર્થીઓમાંથી 40 અને 60 વિદ્યાર્થીઓના બે વર્ગ બનાવ્યા છે. જો તમે અને તમારો એક મિત્ર 100 વિદ્યાર્થીઓમાં છો તો તમે બંને એક જ વર્ગમાં છો તેની સંભાવના શું છે? તમે બંને અલગ વર્ગમાં છો તેની સંભાવના શું છે? એ પ્રશ્નને થોડોક અલગ રીતે સમજીએ. લખશું તો આ પ્રમાણે જ. તમારી પાસે કુલ 100 દડાઓ છે, 40 સફેદ રંગના અને 60 લાલ રંગના. 40 સફેદ અને 60 લાલ, એમ કુલ 100 દડાઓ છે. તમારે બે દડા પસંદ કરવાના છે. પ્રશ્ન પ્રમાણે તમે બંને એક જ વર્ગમાં છો એટલે બંને દડા સમાન રંગના હોય, એટલે કાં બંને સફેદ હોય અથવા બંને લાલ હોય. તમે બંને અલગ વર્ગમાં છો, બંને રંગના એક એક દડા હોય. થઈ ગયું ને સરળ? હા. તો 100 માંથી બે વિદ્યાર્થીઓ, 100 માંથી બે વિદ્યાર્થીઓની દડા નથી, લખી નાખતાની ભૂલમાં દડા, એ સમજવા માટે હતું. 100C2. સાદુરૂપ વિચારશું જવાબ જોયા પછી. તમે બંને એક જ વર્ગમાં હો, બંને વિદ્યાર્થીઓ એક જ વર્ગમાં હોય, કાં 40ના વર્ગમાં બે હોય અથવા 60ના વર્ગમાં બે હોય. હવે જવાબને મળી લઈએ એ લોકો શું કહે છે. કેટલામાં દાખલો સાદુરૂપ આપ્યું છે. ઓકે, ડન, આપણે આપી દઈએ, આપણને કાંઈ તકલીફ નથી. 100 into 99/2. 99 ગુણ્યા 5 કરવા પડશે ને? કરી નાખીએ, ચાલો. મીંડું 5 9 45, 4. એ ભલે ને રહ્યા. પછી 50 ગુણ્યા 99 આવે ને, છેદ ઉડાડશું ને. હા, આ ભલે રહ્યા. 40C2 એટલે 40 ગુણ્યા 39 છેદમાં 2 પ્લસ 60 ગુણ્યા 59 છેદમાં 2 છેદમાં 2. હેલું કરો, કેલ્ક્યુલેટર ઓછો ઉપયોગ કરવો પડે એવું કરો. એ આ પણ નથી જોતું આપણે. સીધા n બધા એના બગડા ઉડાડી દેવાય ને, પછી છેદમાં આવે આ રપોને મૂકો એટલે બધા એના બગડા ઉડાડી દેવાય. પછી સાદુરૂપ એ આપણે થોડા આપીએ, એ તો જવાબમાં જોઈને લખી નાખીએ ને. એ કામ આપણું થોડું છે. આપણે હાયર મેથેમેટિક્સ શીખવાનું છે, કે ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, સરવાળા શીખવાના છે નહીં, બિલકુલ નહીં. તો ઘટના એની સંભાવના એટલે r/n. તો 40 ગુણ્યા 39 છેદમાં 2 પ્લસ 60 ગુણ્યા 59 છેદમાં 2 એના છેદમાં 100 ગુણ્યા 99 છેદમાં 2 એટલે 40 ગુણ્યા 39 પ્લસ 60 ગુણ્યા 59 છેદમાં 100 ગુણ્યા 99. લઈ લો કેલ્સી તમારું, હાલો. 17/33. આપી દેજો સાદુરૂપો, આળસ નહીં કરતા. ઘટના બીજી ઘટના. બંને અલગ વર્ગમાં હોય, બંને વિદ્યાર્થીઓ
અલગ વર્ગમાં હોય એ ઘટનાના ઘટકો. એટલે 1 40ના વર્ગમાં હોય અને એટલે ગુણાકાર અથવા ને અહીંયા શું હતું, બંને કાં 40ના વર્ગમાં હોય અથવા 60ના વર્ગમાં હોય. પસંદ કરેલા બંને દડાઓ લાલ હોય અથવા સફેદ હોય. અહીંયા એક દડો લાલ અને એક દડો સફેદ એટલે 40C1 into 60C1 એટલે 40 into 60. તો ઘટના બી ની સંભાવના 40 into 60 છેદમાં 100 into 99/2 એ જે થતું હોય તે તમારા કેલ્સીને ખબર 16/33 છે. એવું તમને આવડે ને? કોની પૂરક ઘટના થઈ? આમ તો એક જ વર્ગમાં હોય, એક જ વર્ગમાં ના હોય એટલે અલગ વર્ગમાં હોય ને. 1માંથી 17/33 બાદ કરો એટલે 16/33 આવે કે નહીં? આવે. જોઈ લ્યો. છઠ્ઠો દાખલો જોઈએ. કેટલા દાખલા બાકી છે એ જોઈ લઈએ. એ પ્રમાણે આપણે હવે ગોઠવણ કરીએ. 10 દાખલા છે ને, તો આપણે અહીંયા રહેવા દઈએ, કારણ કે પછી સાવ ઓછું વધશે બાકી, અને આ લેક્ચર નહીંતર બહુ મોટું થશે. બરાબર ને? એટલે આપણી વાતને અહીંયા અટકાવી દઈએ.